નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસે જ આપણી માતૃભાષાના શિક્ષણ પર મોટો વિસ્ફોટ થયો। જે પુસ્તકમાંથી કરોડો બાળકો જ્ઞાન મેળવે છે એ જ પુસ્તકમાં વ્યાકરણનું મોટું ભોપાળું છતું થયું છે। ધોરણ 9ના ગુજરાતી પુસ્તકના એક જ પાના પર 16 ગંભીર ભૂલો સામે આવી છે। પ્રોફેસરે 2017માં ધ્યાન દોર્યું હતું, પરંતુ આમ છતાં પણ 10 વર્ષ વીતી ગયા અને ભૂલો સુધારવાની કોઈ તસ્દી જ ના લીધી। ક્રિયા વિશેષણને સર્વનામ ગણાવવામાં આવ્યા, એમસીક્યુના જવાબો ખોટા આપવામાં આવ્યા, અલંકારના નિયમો જાણે બદલી નાખ્યા। શિક્ષકો પણ વર્ગખંડમાં ખોટું ભણાવવા મજબૂર બન્યા અને જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા નિર્દોષ વિદ્યાર્થીઓ ભારે નુકસાન વેઠી રહ્યા છે। સાથે જ જોડણી કોર્સમાં પણ હજારો ભૂલો હોવાનો સળગતો દાવો કરવામાં આવ્યો છે। શિક્ષણ મંડળની આ ઘોર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળની ચોપડીઓમાં અનેક ભૂલો જે છે તે સામે આવી છે। આ એવી ચોપડીઓ છે, એવા પુસ્તકો જે છે તે ભણતરના છે અને ધોરણ 9ની ખાસ ગુજરાતી ની જે બુક છે એની અંદર લગભગ એક પાનાની અંદર 16 જેટલી ભૂલો જે છે તે સામે આવી છે। હવે આ જ વાતને લઈને આજે આપણે વિદ્યાર્થીઓને સવાલ જવાબ કરવાના છે। એ જ વિદ્યાર્થીઓ જે છે જે ભણે છે, જે લોકો અનેક પરીક્ષાઓ આપતા હોય છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હોય છે, ત્યારે ઘણી બધી વ્યાકરણની ભૂલો પણ આવી પુસ્તકોમાંથી સામે આવતી હોય છે। ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે જઈને આપણે એમને વાત કરીશું કે ખરેખર ચોપડીઓમાં આ બધી જે ભૂલો સામે આવતી હોય છે આની શિક્ષણ ઉપર પહેલા તો શું અસર થતી હોય છે? હા, જાણવા મળ્યું આવું કે એક પાનાની અંદર 16 ભૂલો આવે છે। તો પહેલી તો વસ્તુ એ છે કે ગુજરાત સરકારની જે બુક છે, આ વિદ્યાર્થી જ્યારે વાંચે છે, ભણે છે અને આગળની આપણને ખ્યાલ છે જ્યારે આગળ વધે છે ત્યારે ગવર્મેન્ટ એક્ઝામ આપે છે, કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ બુકોનો પણ અમુક % રોલ રહેતો હોય છે। તો હવે વિદ્યાર્થી તમે સમજી શકો છો, જસ્ટ એક્ઝામ્પલ કે જે 6ઠ્ઠા ધોરણની બુકમાં ભૂલ છે, 7મા ધોરણની બુકમાં ભૂલ છે, તો એ વિદ્યાર્થી એ શીખશે તો ક્યાંક ને ક્યાંક આગળ જતાં એને તકલીફ પડશે। આ શિક્ષણ વિભાગની માત્ર નાની એવી ભૂલના કારણે વિદ્યાર્થીના ભવિષ્યમાં ખૂબ જ મોટું થતું હોય છે। તો આ ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગે આના ઉપર પગલાં લેવા જોઈએ, આના ઉપર યોગ્ય કમિટી બેસાડી અને પહેલી વસ્તુ તો જ્યારે બુક બને છે, એનું બાઇન્ડિંગ થાય છે, તો એના પછી એનું એકવાર રીચેકિંગ પણ થવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા ન થાય। ઘણા વર્ષોથી આ ભૂલ જે છે તે હતી જ, બરાબર, તેમ છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા, શું કહેવું? હા, એ જ વસ્તુ છે કે આ ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દાઓ તમે લઈ લો, માત્ર કાયદા નામ માત્રના રહી ગયા છે કે બંધારણ માત્રના રહી ગયા છે। આ આરોપીઓ ઘણી ભૂલો કરે છે કે કોઈ પણ આવી ભૂલો થાય છે એના ઉપર કંઈ પણ પગલાં લેવામાં આવતા નથી। એના જ કારણે આનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। આના ઉપર સ્ટ્રિક્ટલી એક્શન લેવાય કે હવે જસ્ટ એક્ઝામ્પલ કે આના ઉપર કંઈક 10,000નો દંડ તમે કર્યો છે, બરાબર છે, ઠીક છે, તો માત્ર 10,000ના દંડને પાછી ભૂલ કરશે, પણ પરંતુ આવી જો ભૂલ થાય એના પર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ખોટું શીખી રહ્યા છે, આમાં શું કહેવું? હા, વિદ્યાર્થીઓને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। એનું રીઝન એ છે કે આનું જે વેઇટેજ હોય છે એ વિદ્યાર્થી જ્યારે આગળ જશે, 12 પૂર્ણ કરશે, કોલેજમાં આવશે, જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરશે, તો ક્યાંક ને ક્યાંક આ પુસ્તકોનું પણ વેઇટેજ એના રહેતું હોય છે। તો વિદ્યાર્થી અહીંયાથી જો એ શીખીને જશે તો એને ભવિષ્યમાં મોટું નુકસાન થવાની શક્યતા છે। શું પગલાં લેવા જોઈએ તમારા હિસાબથી? મારા હિસાબે આના ઉપર એક કમિટી બેસાડવી જોઈએ। પહેલાં તો બુક જ્યારે બને છે, એનું બાઇન્ડિંગ થાય છે, ત્યારે એનું રીચેકિંગ થવું જોઈએ અને તો પણ આ ભૂલો કંઈ નીકળતી હોય તો આના પણ સ્ટ્રિક્ટલી એક્શન લેવડાવવું જોઈએ ગુજરાત સરકાર દ્વારા। અચ્છા, તમને પૂછીશ, ચોપડીઓમાં ભૂલો થઈ રહી છે, વિદ્યાર્થીઓ ખોટું શીખી રહ્યા છે, શું કહેવું તમારું? આ ગુજરાત સરકારની બહુ મોટી ખામી કહેવાય કે આવી રીતના પાઠ્યપુસ્તકોમાં ભૂલો મળી રહી છે અને ઝડપથી સૌપ્રથમ તો પહેલાં આ ભૂલો સુધારવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થી છે એ આ ભૂલોના કારણે એને ભણવામાં બગાડ ના થાય। અને બીજું કે આના ઉપર કમિટી બેસાડી અને યોગ્ય પગલાં લેવા જોઈએ। પાઠ્યપુસ્તક મંડળ જે છે એમના ધ્યાને આ ભૂલો આવેલી છે એવું કે નથી આવ્યું, તેમ છતાં પણ આટલા 15 વર્ષમાં કોઈ સુધારા કરવા નથી આવ્યા? આના પાછળનું કારણ છે કે કોઈ પણ કાયદારીય ખાલી ને માત્ર ચોપડા ઉપર જ છે। આનું કોઈ પણ કાયદાનું અમલીકરણ થતું નથી, એટલે જે અધિકારીઓ છે તેને મન ફાવે એવી રીતના પુસ્તકોને બધું ચેકિંગ કર્યા વિના બહાર પાડી દે છે, તેથી વિદ્યાર્થીઓને તકલીફ થાય છે અને આ ભૂલ રહી આ અચ્છા, આના માટે દોષી કોને માનો છો? તમને શું લાગે છે કે જ્યાં છપાતી હોય છે પુસ્તકો એને કે પાઠ્યપુસ્તક મંડળ શું ક્યારેય રીચેકિંગ નહીં કરતું હોય એના કારણે?
આના પાછળનું કારણ છે કે પાઠ્યપુસ્તક મંડળ રહ્યું એ રીચેકિંગ કરતું નથી, જેના કારણે આવી ભૂલો રહી એ પાઠ્યપુસ્તકોમાં આવી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને નવા વિદ્યાર્થીઓ હોય એમને ખબર બી ના હોય કે આવી ભૂલો આ ચોપડીમાં આવી ભૂલો છે. એના કારણે પછી આગળ જતાં એમને ઘણી તકલીફ થાય છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં બી એમને ઘણી તકલીફ થાય છે. એક જ પેજની અંદર 16 જેટલી ભૂલો સામે આવી છે, શું કહેવું? એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની મોટામાં મોટી ખામી કહેવાય કે એક જ પેજમાં તમે 16 ભૂલો આપી છે. આના ઉપર યોગ્ય ને યોગ્ય જલ્દીથી જલ્દી પહેલાં તો આ પાઠ્યપુસ્તકમાં જે ભૂલો છે એ ભૂલોને સુધારવી જોઈએ અને બધાય સ્કૂલોમાં જાણ કરવી જોઈએ કે આ ભૂલના કારણે આ વિદ્યાર્થીઓને આવું શિક્ષણ ના આપવું જોઈએ. તમારા હિસાબથી શું પગલાં લઈ શકાય આમાં? આના સૌપ્રથમ એક કમિટી બેસાડી અને આ ભૂલોનું ચકાસણી કરવી જોઈએ કે આ ભૂલો કઈ રીતના આ ભૂલો બહાર આવી અને કોના દ્વારા આવી અને જે પણ દ્વારા આવી હોય એના ઉપર યોગ્ય ને યોગ્ય માત્ર દંડ નહીં પણ યોગ્ય કડક કાયદા યોગ્ય પગલાં લેવા જોઈએ. અચ્છા, તમારું શું કહેવું? ચોપડીઓમાં આવી બધી ભૂલો સામે આવતી હોય છે, શું કહેવું એને લઈને? તે બહુ મોટી બેદરકારી કહેવાય. આ સરકાર આના પર ધ્યાન દેવું જોઈએ અને કમિટી બેસાડવી જોઈએ અને મોટા પગલાં લેવા જરૂરી છે. અચ્છા, એક જ પેજની અંદર 16 જેટલી ભૂલો પકડાઈ છે. ઘણીવાર વ્યાકરણની ભૂલો હોય છે, જોડણીની ભૂલો હોય છે. વિદ્યાર્થીઓ ખોટું શીખી રહ્યા છે, શું કહેવું? તો વિદ્યાર્થીઓ આવા બધા ખોટું જે આવું ભૂલું હોય તેનાથી ખોટા માર્ગે દોરે તેના માટે કમિટી બેસાડીને ધ્યાન દેવું જોઈએ સરકારને અને ખૂબ આગળ પગલાં લેવા જરૂરી છે. થેન્ક યુ. અચ્છા, ચોપડીઓમાં આવી બધી ભૂલો છે. તમારા હિસાબથી આવી ભૂલોવાળું જે બાળકો ભણે છે, જે વિદ્યાર્થીઓ ભણે છે, એમના ભણતર ઉપર કેવી અસર થાય? ખોટું ભણે છે તો ખોટું ભણે તો છોકરા તો ખોટું જ આગળ શીખે, એટલે થોડુંક આમ ધ્યાન દેવું જોઈએ સરકારને અને વ્યવસ્થિત રીતે બધું. અચ્છા, આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવામાં પણ પછી એ લોકોને ભૂલો જતી હોય છે, શું કહેવું? હા, એ બધું આપણે આમાં જીએસઆરટીસીનો આપણે જીસીઆરટીનો જે સિલેબસ હોય બધું સેમ હોય છે અમુક છે, એટલે ધ્યાન દેવું જોઈએ સરકારે અને બહુ આગળ થોડોક વિચાર કરવો જોઈએ. થેન્ક યુ. અચ્છા, પાઠ્યપુસ્તક મંડળ જે છે તેના ધ્યાને આ વસ્તુ આવેલી છે, તેમ છતાં પણ સુધારો નથી કરાયો. છેલ્લો સવાલ, શું? તો તે બહુ મોટી બેદરકારી કહેવાય સરકારની અને શિક્ષણ વિભાગની. તેનું ધ્યાન દેવું જોઈએ અને થોડુંક વ્યવસ્થિત શિક્ષણ ચાલે તેવી રીતના આગળ ધ્યાન દોરાવવું જોઈએ. થેન્ક યુ. ચોક્કસથી તો આ હતા વિદ્યાર્થીઓ અને તે લોકોએ પણ જણાવ્યું કે જ્યારે પણ આવી પાઠ્યપુસ્તક મંડળના ધ્યાને કદાચ કોઈ ભૂલો આવતી હોય, કોઈ ચોપડી હોય, પુસ્તક હોય જેની અંદર ખોટું છપાયું હોય કે પ્રિન્ટિંગની કોઈ મિસ્ટેક હોય તો પછી ફરીથી એકવાર રીચેકિંગ થવું જોઈએ અને આના ઉપર ચોક્કસથી પગલાં લેવા જોઈએ, કારણ કે આ વિદ્યાર્થીઓના ભણતરનો પ્રશ્ન છે. કારણ કે જો વિદ્યાર્થીઓ ખોટું ભણશે, ખોટું સમજશે તો આગળ જતાં તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હવે આ જ બધી બાબતોને લઈને સવાલ એક જ થઈ રહ્યો છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? કારણ કે ગુજરાતની જે પુસ્તકો છે જેમાં બાળકો ભણી રહ્યા છે ધોરણ 9ની, આ પુસ્તકોમાં એક જ પેજમાં 16 જેટલી ભૂલો પકડાઈ છે. ત્યારે ખાસ આવી ભૂલો જે છે તે દૂર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અત્યારે હાલ માંગ કરી રહ્યા છે. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. કેવી રીતે ભણશે ગુજરાત તેવી વાત હવે સામે આવી છે. તેનું મુખ્ય કારણ છે કે ગુજરાતમાં જે પાઠ્યપુસ્તક છે તે 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં એક જ પેજ ઉપર 16 જેટલી ભૂલો સામે આવી છે. તેનો ખુલાસો થયો છે. એક જ પેજમાં 16થી વધુ ભૂલો જોવા મળી છે. વિદ્યાર્થીઓ આવી ચોપડી કેવી રીતે ભણશે? શિક્ષકની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. પાઠ્યપુસ્તકની ભૂલો માટે જવાબદાર કોણ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. ભૂલ સુધારી નવી ચોપડાઓ તાત્કાલિક ધોરણે આપવા જોઈએ તેવી રીતે પણ વાત સામે આવી છે. આ જ મુદ્દાને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના જે અગ્રણીઓ છે તે આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું. સર, પહેલા સૌ પ્રથમ આપણું નામ જણાવજો અને એ જણાવજો કે આ જે પ્રમાણે બનાવ બનવા પામે કેટલી ગંભીર બાબત માને છે. મારું નામ મુકુંદ પટેલ છે. શિક્ષણની અંદર જ્યારે તમે ઓપનિંગ રિમાર્કમાં આપ્યું કેવી રીતના ભણશે ગુજરાત, તો ખરેખર એવું લાગશે કે હવે ક્યારે પણ નહીં ભણે ગુજરાત. ગુજરાતની પોતાની ભાષા જે છે, પોતાની ભાષાની અંદર 9મું એટલે કે પ્રી બોર્ડ કહેવાતું ધોરણીની અંદર ગુજરાતી માધ્યમની અંદર ગુજરાતમાં એક જ પેજની અંદર 16 જેટલી ભૂલો હોય, કઈ રીતના ચલાવી લેવાય? શિક્ષકો અને બાળકો જ્યારે ભણાવતા હોય છે ત્યારે એમને તો અંદાજો નથી આવતો. આના માટે પાઠ્યપુસ્તક મંડળ દર વખતે ખર્ચો કરીને મસ્ત મોટા પગારે કેટલાક નિષ્ણાતોને રાખે છે, પણ જો આ નિષ્ણાતોનો પ્રોપર ઉપયોગ ન થતો હોય અને ભૂલ ભરેલા પુસ્તકો આપતા હોય તો આપણે કેવી રીતના આશા રાખી શકીએ કે પુસ્તકોમાંથી ભણીને જે બહાર પરના બાળકોનું ગુજરાતી પણ કેવું હશે અને આગળ ગુજરાતી ભાષા આપણી વચ્ચે જીવિત રહી શકે કેમ? એક યક્ષ સવાલ આ પુસ્તક દ્વારા ઉદ્ભવેલો છે. ચોક્કસ અનેકો એવા સવાલો છે. સર, આ શું કહેવા માંગશો? સર્વપ્રથમ આપણું નામ જણાવ્યો અને જે પ્રમાણે તમને કીધું છે
માતૃભાષાની આપણે વાત કરતા હોઈએ તો માતૃભાષા ઉપર કમાન્ડ હોવું સ્વાભાવિક છે, પણ જો આવી ભૂલોના કારણે જે શિક્ષણની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા, આપ કેવી રીતે જોશો? શું નામ? મારું નામ અનિલ કુમાર પુરુતે, વીપીએનો લીગલ ચેરમેન છું. અને આ જે પરિસ્થિતિ આજે ઉદ્ભવી છે કે ગુજરાતી માધ્યમની ગુજરાતીની બુક એની અંદર જ્યારે આટલી મોટી ભૂલ કે 16-17 ભૂલો એક જ પાના પર હોય તો આ પરિસ્થિતિમાં સરકાર ક્યાં ઊંઘી રહી છે? જ્યારે પાઠ્યપુસ્તક બહાર નીકળે છે, માર્કેટમાં આવે છે, એના પહેલા એને જોવામાં આવે છે કે કેમ કે કમ્પ્લીટ છે, સ્ટુડન્ટ સુધી પહોંચે, સ્ટુડન્ટ એમાંથી શું ભણશે, શું શીખશે, આ બધું બી જાણવા જોગ છે. એટલે સરકાર ઊંઘી રહી છે કે જે નિષ્ણાતો એના પાછળ કામ કરી રહ્યા છે, તમે તૈયાર કરીને મૂકી દીધા, તમારું કામ પૂરું થઈ ગયું એવું નથી હોતું. ફાઇનલ જ્યારે પ્રિન્ટ નીકળે છે ત્યારે તમારે ચેક કરવું પડે કે આ પરફેક્ટ છે કે કેમ, અને જે જવાબદારી જે વ્યક્તિની આ જવાબદારી છે એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી રીતની માંગ વીપીએ કરી રહ્યા છે. આપનું શું મંતવ્ય, શું નામ? મારું નામ મેહુલ પટેલ છે. અને જ્યારે કેન્દ્ર સરકારે જ્યારે દરેક રાજ્યમાં નોટિફિકેશન કર્યું હોય કે પોતાની ઓન લેંગ્વેજમાં એક સબ્જેક્ટ હોવો જોઈએ માતૃભાષામાં, ત્યારે જ્યારે ગુજરાત સરકાર એનો અમલ કરતી હોય અને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આટલી મોટી ભૂલ આવે એ ખરેખર એક દયાનીય સ્થિતિ કહેવાય. આટલી ભૂલ હોવી ના જોઈએ. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પ્રથમ તો એને પર્ટિક્યુલર ભૂલ સુધારવી જોઈએ, જોવું જોઈએ, ચેક કરવું જોઈએ. પબ્લિશ કરતા પહેલાં એનું 2-3 વખત વેરિફિકેશન કરવું જોઈએ, ત્યાર પછી એને પબ્લિશ કરવી જોઈએ. આના ઉપરથી સ્કૂલોમાં જ્યારે વિદ્યાર્થીઓ જો આ રીતનું ભણશે અને પાઠ્યપુસ્તકના આધારે એ લોકો નોલેજ લેશે તો એ લોકોને ભવિષ્યમાં એ ખોટું નોલેજ આવી જશે એમના પાસે. તેની જવાબદારી કોણ લેશે? એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ખરેખર આ વસ્તુ જે છે એક ક્ષતિ ભરેલી છે અને એની પર એક્શન લેવા જોઈએ. જે તે અધિકારી હોય એની પર એક્શન લેવા જોઈએ અને એની પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ તેવી રીતની માંગ છે, પણ પાઠ્યપુસ્તકની આપણે જ્યારે વાત કરીએ કે રચના કરીએ ત્યારે એક કમિટીની રચના કરવામાં આવે, નિષ્ણાતોને એના અંદર લેવામાં આવે, તો જે નિષ્ણાતો છે હવે તો તેમના ભણતર સામે સવાલો ઉઠવા પામ્યા છે. આપ માનો છો? 100%ની વાત છે. એના ભણતર સામે આ સવાલો ઉઠે જ છે. અને હું બીજી વાત કરું તો હરેક અમે વાલીઓ સાથે જોડાયેલા છીએ. વાલીની મેઇન સમસ્યા તમે આજના દિવસમાં સમજો ને તો એ છે કે ઇંગ્લિશ મીડિયમનું વર્ચસ્વ વધતું જાય છે. એ સમયે એના ઘરમાં વાલીના ઘરની અંદર છોકરો જેનજી જેને આલ્ફા કયો એ ગુજરાતી બોલી નથી શકતો, તો આપણે ગુજરાત માતૃભાષા છે, બીજા પ્રદેશમાં જો મરાઠી બધી જગ્યાએ તમને ફરજિયાત છે, તો ગુજરાતી જ્યારે શીખવાની વાત છે, ગુજરાતી શીખવાડવાની વાત છે, આપણા બાળકને ગુજરાતીમાં બોલતો કરવાની વાત છે, કારણ કે અમુક વસ્તુ એ માતૃભાષામાં જ શીખી શકે. તો આ શિક્ષણવિદો અને ભાષાવિદો એની પાછળ પડેલા છે કે આપણે ગુજરાતી રીતે આ માધ્યમથી આપણે બાળકો સુધી પહોંચાડવું. આવા સંજોગોમાં 9મા સ્ટાન્ડર્ડમાં જો આ ભૂલ થતી હોય અને સરકાર જો ઊંઘતી હોય તો કાનૂની પગલાં લો. આના માટે તમે કમિટી નહીં, આના માટે નાયક પિક્ચરનો અનિલ કપૂરની જેમ પગલાં લો તો જ આ વસ્તુ સુધરી શકે અને આપણા બાળકોને આપણે ગુજરાતીમાં બોલાવી શકશું અને ગુજરાતીમાં એને શીખવાડી અને આગળ મોકલી શકશું. ચોક્કસથી શીખવાડીને આગળ મોકલી શકશું. બેન, શું કહેવા માગશો? કારણ કે આપ બહારથી આવો છો, મેન્ડેટરી લેંગ્વેજ છે, શું કહેવા માગશો જે પ્રમાણે જે ભૂલો સામે આવી છે તેની? हाँ, ऐसा तो हम तो नॉन गुजराती हैं, यहाँ गुजरात स्टेट में आए हैं, लेकिन अभी लैंग्वेज जो है गुजराती सब्जेक्ट कंपलसरी हो गई है. इतनी सारी मिस्टेक्स होंगी अगर, तो हम अपने बच्चों को क्या किस तरह से उसको सिखाएंगे गुजराती? अगर एक सब्जेक्ट में इतनी सारी मिस्टेक्स होगी तो वो गलत ही सीखेगा. तो ये तो बिल्कुल सही नहीं है, इसको रेक्टिफाई करना ज़रूरी है. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે ધોરણ 9ની જે પાઠ્યપુસ્તક છે ગુજરાતીની, તેમાં એક જ પેજમાં 16 ભૂલો જોવા મળી છે. વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે જે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના જે અગ્રણીઓ છે તેમના દ્વારા પોતાનું મંતવ્ય તે અંગે રજૂ કરવામાં આવ્યું છે, પણ ખૂબ ગંભીર બાબત છે, તેમાં સરકારે વિચારવું અનિવાર્ય બને છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્યની જરૂર. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રાજ્યના માધ્યમિક શિક્ષણ મંડળના જે પુસ્તકો આવે છે તે પુસ્તકોમાં અનેક ભૂલ છે તે સામે આવી છે. ચોક્કસથી આ ભૂલને લઈને અનેક સવાલો પણ ક્યાંક ઊભા થઈ રહ્યા છે.
વાલીઓ પણ ક્યાંક નાખુશ છે અને આ સાથે કહી શકાય કે જે સામાજિક આગેવાનો છે તે પણ સમયે છે તે આને લઈને પ્રશ્ન ઉપાડતા આવ્યા છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો અને ખાસ તો શ્રેષ્ઠીઓ જોડાણા છે. એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપણું? મારું નામ ડૉક્ટર ભરતકુમાર કાંજીભાઈ કોયાણી છે. હું MD પેથોલોજીસ્ટ છું. ખાસ તો જે પાઠ્યપુસ્તકમાં જે ભૂલ આવે છે આ ભૂલના કારણે વિદ્યાર્થીઓમાં કઈ પ્રકારની અસરો? એક તો સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં ભૂલ જે હતી 13 વર્ષથી ચાલતી હતી એને લીધે સંસ્કૃત પ્રત્યે આપણી અરુચિ થઈ જાય. સંસ્કૃત પ્રત્યેનો જે ઉત્સાહ હોય એ ઓછો થઈ જાય. સંસ્કૃત આપણી દેવભાષા છે, એનો ઉત્સાહ આપણે વધારવો જોઈએ. એને બદલે આવા ખોટા પાઠ્યપુસ્તકથી ખોટું ભણવાથી આપણો ઉત્સાહ ઘટી જતો હોય છે. હવે આ જે ભૂલો મારા ધ્યાનમાં આવી એ જુલાઈ 25ના રોજ મેં પાઠ્યપુસ્તક મંડળમાં 6ઠા અને 8મા ધોરણમાં જે ભૂલો હતી એને ચિહ્નિત કરી અને ટપાલ દ્વારા મોકલી આવી. 2 મહિના પછી એનો સુધારો વેબસાઇટ ઉપર એ લોકોએ અપલોડ કર્યો. એ વખતે પુસ્તકો કંઈ ચેન્જ કરવા શક્ય નહોતું. ફરીથી અમુક ભૂલો ધ્યાનમાં આવતા મેં 11મા મહિનામાં ફરીથી આ ભૂલો તરફ પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું. ફરીથી એ લોકોએ વેબસાઇટ ઉપર અપલોડ કર્યા. હવે થયું એવું કે હવે જે 2026ના નવા પાઠ્યપુસ્તકો આવવાના હતા એમાં અમુક જગ્યાએ અમુક પાઠ્યપુસ્તકોની અંદર આ તમામ સુધારાઓ જે મેં ભૂલો સૂચવી હતી એના સુધારાઓને આવરી લેવામાં આવ્યા. પણ મેં જ્યારે ગવર્મેન્ટ સ્કૂલની મુલાકાત લીધી તો એમાં એવું થયું કે 2025 પહેલાંના પુસ્તકો જૂના લીધા અને એની ઉપર 2026ની પ્રિન્ટ મારી અને 6 શાળાઓની અંદર મેં મુલાકાત લીધી. એમાં બધા જૂના પુસ્તક અને નવા છે એવી રીતે કરીને દાવડી દીધા. એટલે મેં પછી ફરીથી મારા મિત્ર હતા રાજદીપસિંહ, કોંગ્રેસ શહેર પ્રમુખ, એમનો સંપર્ક કર્યો અને એમના માર્ગદર્શન નીચે એમણે પત્રકાર પરિષદ બોલાવી, એકાદ સ્કૂલની મુલાકાત લીધી, પોતાનો જે વિષય હતો એ કન્ફર્મ કર્યો અને પત્રકાર પરિષદની અંદર આ વસ્તુ ઉજાગર કરી. ખાસ તો આ જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સમાં અનેક ભૂલો છે. તો આ ભૂલ કોઈ જોઈ નહીં હોય કે કેમ? શું લાગે છે તમને? હું જે સ્કૂલોની અંદર મળવા ગયો એટલે મેં એમનું શિક્ષકોને પૂછ્યું, સંસ્કૃતના જે શિક્ષકો હોય ભણાવતા હોય, મેં કીધું તમારા ધ્યાનમાં આ 13 વર્ષથી આ ભૂલો કેમ ના આવી? કે સાહેબ ભૂલો તો અમારા ધ્યાનમાં હોય પણ અમે જો ક્યાંક રજૂઆત કરીએ તો એટલું ભયનું વાતાવરણ છે કે અમારી ટ્રાન્સફર થઈ જાય, આ થઈ જાય. વિદ્વાનો અનેક છે પણ એમને પૂરતો સાંભળવાનો મોકો આ લોકો આપતા નથી અને સામે પ્રતિકાત્મક પગલાં લેવામાં આવે છે. તમે શું કહેશો? ખાસ તો આવી જે પાઠ્યપુસ્તકમાં જે ભૂલ વાળા ચેપ્ટર્સ છે તે ભણાવવામાં આવે તેનાથી કઈ પ્રકારની અસર પહોંચતી હોય વિદ્યાર્થીઓમાં? જે રીતે ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે છે અવારનવાર કે ભણશે ગુજરાત ને ગણશે ગુજરાત, હવે તો એવો પ્રશ્ન આ રીતે જે સામે આવ્યું છે ચિત્ર એ પ્રમાણે તો એવું લાગે કે ક્યારે ભણશે ને ક્યારે ગણશે ગુજરાત. એટલે જે રીતે કોઈ પણ સામાજિક નાગરિક તરીકે સાહેબે કીધું એમ ડૉક્ટર સાહેબના ધ્યાનમાં વસ્તુ આવી અને એને ઉજાગર કરી. પણ જ્યારે શિક્ષકો જે સરકાર દ્વારા નિમિત્ત છે એમને ખ્યાલ હોવા છતાં એ ઉપર એમની રજૂઆત નથી કરી શકતા, ઇટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક સરકાર કોઈ પણ સરકારી અધિકારીના નિવેદન કે આવેદનને અગણિત કરી અને અમાન્ય કરી અને એને દબાવવાના પ્રયાસ જ કરતી રહે છે. હવે હાલ જે પ્રશ્નો સામે આવ્યો છે અને એ પહેલાં પણ સાહેબે કીધું એમ કે એ પ્રશ્નો આવ્યો હતો અને થોડુંક કરેક્શન કર્યું હતું. તો કરેક્શન એ કેવું કર્યું કે જે 2026ના પાઠ્યપુસ્તક જે નવા આપ્યા તો એમાં 2025ની જગ્યાએ 2026ના ટાઇટલ લગાડી અંદર જે પાનામાં જે કાંઈ ફેરફાર કરવાનો હતો એ વગર ફેરફારે એ પુસ્તકોને શાળાઓમાં ચાલતું રાખ્યું. એટલે હવે થાય કેવું કે બાળકો કે વિદ્યાર્થીઓ આ ટાઈપના ખોટા અધ્યયનો ભણી અને આગળ કેવી રીતે સારું ભવિષ્ય બનાવી શકે એ આપણે વિચાર કરવાની જરૂર છે અને સરકારને એટલે જવાબદારી લેવી જોઈએ. શિક્ષણ મંત્રી દ્વારા આ જવાબદારી સ્વીકારી અને આગળ વધવું જોઈએ. જે રીતે કાંઈ પણ સારું બને પિક્ચર ત્યારે બધા ઢોલ નગારા સાથે જવાબદારી લેવા નીકળી પડે છે અને જ્યારે કંઈ આવી ઘટના સામે આવે ત્યારે કોઈ પણ એમના નેતા જવાબદારી લેવા તૈયાર થતું નથી. તમે શું કહેશો? શું નામ? રાજેશ આંબરણિયા. શું ખાસ તો શિક્ષણ મંડળ છે તેમાં દ્વારા જે પુસ્તકો જે બહાર પાડવામાં આવે છે તેમાં અનેક ભૂલ આવે છે. તો ભવિષ્ય શું છે બાળકોનું? કારણ કે અનેક ભૂલ સાથે ક્યાંક ને ક્યાંક બાળકો છે તે મજબૂર બન્યા છે કે એ જ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અને ઘણી વખત એવું બનતું હોય છે કે એ જ તે ભૂલના ઉપર જ આખી પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. શું ભવિષ્ય શું આવા બાળકોનું? જ્યારે તમે મીડિયાના માધ્યમથી અમારા ડૉક્ટર સાહેબ, અમારા પ્રમુખશ્રીએ જે
લોકોને ધ્યાન દોર્યું. શિક્ષણ મંત્રીઓને અનેકવાર રજૂઆત કરી છે. એ ઉપરાંત દરેક મંત્રીઓને રજૂઆત છે, ગાંધીનગર સુધી રજૂઆત કરેલી હોવા છતાં આ તંત્રને કોઈ પણ જાતની પરવા કર્યા વગર કે આવતા દિવસોમાં આ જે ભવિષ્ય છે આપણું, આ બાળકો જે આપણું ભવિષ્ય છે એ લોકોને શિક્ષણ એ ચેડા કરવામાં, ભયંકર રીતે ચેડા કરવામાં જ આવે છે. અને આ લોકોની નિર્ભર તંત્ર એટલું છે કે કોઈ પણ જાતની રજૂઆત કરવા છતાં પણ કોઈ લોકો એક પણ પ્રશ્નનો જવાબ નથી દીધો કે નથી કોઈ જાતનું ફેરફાર કર્યું. હવે આમાં આપણે કેવી રીતે આ લોકોને આપણે આગળ લઈ શકશું? ખાસ તમને ફરીથી પૂછવા માંગીશ, ખાસ તો આ પ્રકારની આટલી લાંબા સમયથી જે ભૂલો આવે છે, આ ભૂલોને સુધારવા માટે કેમ પ્રયત્નો નથી થયા? મેં આપને વાત કરી એમ, જે શિક્ષકો 13 વર્ષથી ભણાવતા હતા એમના ઘણા લોકોના ધ્યાને આ ભૂલો હતી, નહોતી એવું નહોતું, પણ ભયનું વાતાવરણ એવું છે કે શિક્ષકો જો રજૂઆત કરવા જાય, પત્રો લખે તો એમની પર એમને સરપાવ આપવાને બદલે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, એટલે આ ભૂલો અત્યાર સુધી નહોતી સામે આવી. જ્યારે મારી સામે આવી ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે આપણા સંસ્કૃતના આટલા બધા વિદ્વાનો હોવા છતાં, સ્કૂલમાં ભણાવતા હોવા છતાં શા માટે આ ન થયું. એટલે અત્યારનું જે વાતાવરણ છે, જે કોઈ રજૂઆત કરવા જાય એની સામે FIR કરવી, પેલું કરવું, શિક્ષાત્મક પગલાં લેવા ગમે ત્યાં બના હેઠળ, ને લીધે આ વસ્તુ બહાર નહોતી આવતી. મારે તો શિક્ષણ જગતમાં હું કંઈ પ્રોફેસર નહોતો કે ટીચર નહોતો, એક સામાજિક કાર્યકર્તા છું, એટલે મને કોઈ મારું બગાડી શકે એમ નહોતા, અને મને આવી કોઈ ખબર પણ નહોતી કે ભાઈ આવી રીતે આ લોકો શિક્ષાત્મક પગલાં લેવાના હશે. એટલે મેં ખુલ્લા મને રજૂઆત કરી અને એનું વેબસાઇટ ઉપર સુધારા આવ્યો. પણ એક કૌભાંડના સ્વરૂપમાં મને અત્યારે એવું લાગે છે કે જો મને એવું ધ્યાનમાં આવ્યું કે 1.5 લાખ જેટલા પુસ્તકોનો જૂનો સ્ટોક એમની પાસે હશે, એને ઠેકાણે પાડવા માટે નવું 2026નું લેબલ મારી દીધું અને જૂના જે કેન્સલ થયેલા પુસ્તકોને બજારની અંદર મોકલી, ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓ જે સરકારી શાળાઓમાં ભણે છે, જેમની પાસે ખાવાના પૈસા નથી હોતા, પુસ્તકોના પૈસા નથી હોતા, એમને એમ થતું હશે કે આના કોણ વાલી, તો એમણે સમજી લેવાની જરૂર છે કે અમારા જેવા એમના વાલી છે, આ બાળકો બધા અમારા જ છે, આ જે બોલ્યા એમના બાળકો છે, એટલે નિરાધાર બાળકો નથી, અમે એમની સાથે છીએ જ. એટલે મેં આ રજૂઆત કરી. સ્પષ્ટપણે રાજ્યના જે માધ્યમિક શિક્ષણ મંડળમાં જે પ્રકારના પુસ્તકો, જે ભૂલ, જે સતીઓ જે સામે આવી છે તેને જ લઈને એક રાજ્યભરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે, અને સાથે સાથે એક પણ માંગ ઉઠી રહી છે કે વહેલી તકે આ જે ભૂલો છે તે સુધારવામાં આવે, જેથી કરીને બાળકોને સારું શિક્ષણ મળે અને ભૂલ વગરનું શિક્ષણ મળે. કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ક્યાંક ને ક્યાંક જે પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે, આ પુસ્તકમાં એક જ પેજમાં 16 જેટલી ભૂલો છે. આ ભૂલોને લઈને જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને જોડશું કે અત્યારે જે પુસ્તકો બહાર પાડવામાં આવ્યા, આ એક જ પુસ્તકમાં એક જ પેજમાં 16 જેટલી ભૂલો ભરેલી છે. શું કહેશો એ બાબતમાં? હા, એ હમણાં આપણે જે જોઈએ છીએ કે 16 જેટલી ભૂલો એક જ પેજમાં નીકળે છે, તો શું એ જે શિક્ષણનું જે બધા કામ કરતા હોય છે એનું ધ્યાન નથી? આ શિક્ષકોનું ધ્યાન ગયું છે, વિદ્યાર્થીઓનું ધ્યાન ગયું, તો શું એ જે આખી કમિટી છે એમનું ધ્યાન નથી ગયું? અને શું એ જે પીરસેલું જે જ્ઞાન છે કે ભાઈ જેમાં આટલી બધી ભૂલો છે, એ શું આગળ વિદ્યાર્થીઓના કામ આવશે? ના. અને ભેગું એ જ જ્ઞાન પરીક્ષા દેશે અને એ જ જ્ઞાનથી પછી એ શું કે અડધું જ્ઞાન જેવું થશે એમ. તો એ મારા ખ્યાલથી ખોટું છે અને એ કમિટીને જોવું જોઈએ કે આવી ભૂલો ન થાય અને વિદ્યાર્થીના જે શું કહેવાય જે જીવન અને એના જ્ઞાનની વાત છે, એના ફ્યુચરની વાત છે, એના માટે એમને ધ્યાન રાખવું જોઈએ આવું કે આવી ભૂલો ન થાય. બેન, આવી ભૂલ ભરેલી બુકો ક્યાંક ને ક્યાંક બહાર પાડવામાં આવે છે. અધૂરું જ્ઞાન કે ભૂલ ભરેલું ભણેલું શું ઉપયોગ આવશે ભવિષ્યમાં? આવું ભૂલ ભરેલું જ્ઞાન તો આગળ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કઈ ઉપયોગ જ ન થવાનું. જો આવું ભૂલ ભરેલું જ્ઞાન વાંચશે, આગળ શીખશે, તે આગળ પણ એવી જ ભૂલો ઈ પણ કરવાના જ છે, ઈ જ ભૂલો ઈ દોરાવાના છે. એટલે આ જે કમિટી છે જે આ બુકો બનાવે છે એને બુકો ચેક કરવી જોઈએ અને પેલા વ્યવસ્થિત પોતે ચેક કરી લેવી જોઈએ, પછી સ્ટુડન્ટ અને શિક્ષકો સુધી પહોંચાડવી જોઈએ. અને જો બુકોમાં ભૂલો નીકળે છે તો એ સુધારા એને ચેક કરીને પાછા ફરી બુકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન મળે ને આગળનું ભવિષ્ય પણ સુધરી શકે. બેન, આવું ભૂલ ભરેલું ભણેલું હોય આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું તમે ગણો છો? પહેલી વાત તો એ જ કે જે આ એક પેજમાં જે 16 ભૂલો છે, તો આ એક ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ભયજનક વાત છે, કેમ કે આ જે વિદ્યાર્થીઓના શિક્ષણનો સવાલ છે
તેમજ જે શિક્ષણ ભૂલ ભરેલું શીખશે તો આગળ જતા તેવી જ ભૂલો કરવાનું છે અને આના માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, પરંતુ જે પુસ્તકોની તૈયારીઓ કરે છે, જે સંપાદન કરે છે, બુક રીડિંગ જે થાય છે અથવા તો જે બુક બહાર પાડે છે તેના માટે જે આખું તંત્ર છે તે આખું જવાબદાર છે. તેમજ આના માટે શિક્ષણ વ્યવસ્થા જે આખી છે તેને પણ ધ્યાન દેવું જોઈએ અને આ જે ભૂલો થાય છે તે ભૂલો ન થાય. શિક્ષણ વ્યવસ્થા અને જે આ બુક બનાવે છે તે લોકોને ધ્યાન દેવું જોઈએ અને ફરીથી વિદ્યાર્થીઓ સુધી પાછી જે વ્યવસ્થિત રીતે બુકો પહોંચાડવી જોઈએ, જેથી કરીને તેમના સુધી બરોબર રીતે જ્ઞાન પહોંચે. કેમ કે આ વાંચશે ગુજરાતના વિદ્યાર્થીઓ બુકો, પરંતુ જે ભૂલ ભરેલું જ્ઞાન એ લોકો સુધી પહોંચશે તો તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ છે અને તેઓ જ ભૂલો કરશે તો ભવિષ્ય પણ તેવું જ થવાનું છે. પણ ભૂલ ભરેલું ભવિષ્ય છે કે ભવિષ્યમાં આવી ભૂલો દ્વારા વિદ્યાર્થીઓ આવું ભૂલ ભરેલું ભણ્યા હશે અને આવું ભણતરને લઈ અને વિદ્યાર્થીઓ કેટલું આગળ જઈ શકશે, શું કહેશો? જો આવું ભૂલ ભરેલું જે જ્ઞાન છે એ વિદ્યાર્થીઓ લેશે તો આમ જોઈએ તો એ અડધું જ્ઞાન કહેવાય છે, એટલે બહુ આગળ ન જઈ શકે અને આ ભવિષ્ય એનું બહુ નથી. ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે આવું ભૂલ ભરેલું ભણતર છે, આ ભણતર ભવિષ્યમાં આગળ જે વિદ્યાર્થીઓ ભૂલ ભરેલું ભણશે આ ભણતર એને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક જે એનો માર્ગ છે આ પણ એને ક્યાંક ને ક્યાંક ખોટા પડશે અને એનું ભવિષ્ય પણ ક્યાંક ને ક્યાંક અંધકારમય હોય તેવું લાગે છે. એટલે જામનગર વાસીઓના વિદ્યાર્થીઓનું ખાસ કરીને કહેવું છે કે આવી જે બુકો છે, આવી બુકોની જે ભૂલો છે આ ભૂલો ખાસ કરીને સુધારવી જોઈએ અને સુધાર્યા બાદ સાચું જે પીરસવાનું છે એ જ પીરસવું જોઈએ, જેને લઈને વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક તેમના ભવિષ્ય સાથે આગળ વધી શકશે. પણ આવું ભૂલ ભરેલું ભણેલું હશે તો ક્યાંય ભવિષ્યમાં આગળ વધી શકશે નહીં અને ક્યાંક ને ક્યાંક એ જે એના માર્ક છે કે આવું ભૂલ ભરેલું ભણેલું હશે, આ ભૂલ ભરેલું ભણેલું ક્યાંક ને ક્યાંક એને આગળ જઈને ક્યાંક ને ક્યાંક મુસીબતમાં મૂકશે, એવું 100% જામનગર વાસીઓનું કેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.